સુરત શહેરમાં 2 વર્ષ પહેલા થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ઉમરા વિસ્તારમાં થયેલી ચોરીના કેસમાં ફરાર મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના ઉમરા વિસ્તારમાં વર્ષ 2024માં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી ઋષિ પવન ગુપ્તાને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાંથી ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ રાહુલ રાજ મોલના ગેટ નંબર 2 પાસે આવેલી 2 દુકાનોમાં આવેલ રેડ ટેપ ઓનલાઈનના આઉટલેટનો દરવાજો તોડી આરોપીઓએ પ્રવેશ કર્યો હતો, જ્યાં કેશ કાઉન્ટરમાંથી 38,000 રૂપિયાથી વધુની રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ગુનામાં શિવમ વર્મા અને પ્રશાંત ઉર્ફે વિક્કી શર્માનો પણ સમાવેશ થયો હતો, જ્યારે ઋષિ પવન ગુપ્તા મુખ્ય આરોપી તરીકે સંડોવાયેલ હતો અને લાંબા સમયથી ફરાર હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।